હેલો સર, અમને ખબર પડી છે કે તમે તમારા રિટાયરમેન્ટની રકમને એફડી માં ઇન્વેસ્ટ કરવા માંગો છો. તમને જણાવતા ખુશી થઈ રહી છે કે અમારી બેંક તમને 9% વ્યાજ આપશે. હેલો, શું ખરેખર? શું મને 9% વ્યાજ મળશે? કેમ કે કોઈ પણ બેંક 7.1%થી વધુ વ્યાજ નથી આપતી. હા સર, આ એક સ્પેશિયલ સ્કીમ છે જે ફક્ત થોડા જ સમય માટે છે. ઠીક છે, તો પછી હું બેંકમાં જઈને મારું ફિક્સ ડિપોઝિટ ખાતું ખોલાવી લઉં છું. સર, કેમ કે તમે એક વરિષ્ઠ નાગરિક છો, તમારા માટે હજુ એક ઓફર છે. અમારા બેંક તરફથી એક રેપ્રેઝેન્ટેટિવ તમારા ઘરે આવી જશે. ના, હું કોઈ અજાણી વ્યક્તિના હાથમાં મારા પૈસા નહીં આપી શકું. સર, તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી. તમારે ફક્ત એક ક્રોસ ચેક આપવાનો રહેશે. હું એ એન્શ્યોર કરીશ કે પૈસા રોકડ દ્વારા કાઢવામાં ન આવે અને પૈસા ફક્ત ફિક્સ ડિપોઝિટ ખાતામાં જમા કરવામાં આવે. અમને તમારી આ 2 જગ્યા ઉપર સિગ્નેચર જોઈશે, અહીંયા અને અહીંયા. બાકીની વિગતો હું ભરી દઈશ. હું અહીંયા રાજુના બિહાફ પર આવ્યો છું. હું રાજુના નામ પર ફિક્સ ડિપોઝિટ ખાતું ખોલવા માટે ચેક જમા કરવા માંગુ છું. આ રહ્યો તેમનો ચેક. સર, આ રહી ફિક્સ ડિપોઝિટની રસીદ. ઓવરડ્રાફ્ટ? સર, મારી ફિક્સ ડિપોઝિટ પર ઓવરડ્રાફ્ટ દેખાડે છે, પણ મેં તો લીધો જ નથી. પ્લીઝ જરા ચેક કરો ને. સર, આ જુઓ, અમારી પાસે તમારા દ્વારા સાઇન કરાયેલું ઓવરડ્રાફ્ટ ફોર્મ છે. તમારી પાસે જે ફિક્સ ડિપોઝિટની રસીદ છે તે નકલી છે. તમારા રિપ્રેઝેન્ટેટિવે મૂળ રસીદ પોતાની પાસે રાખી અને તેનો ઉપયોગ એફડીની સામે ઓવરડ્રાફ્ટ લેવા માટે કર્યો છે. તેને ચાલાકી વાપરીને રકમ પોતાના ખાતામાં જમા કરી દીધી છે. કાશ મેં મારી મહેનતની મૂડી અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરીને સોંપતા પહેલા સતર્કતા રાખી હોત. સતર્ક રહો. ફિક્સ ડિપોઝિટ ઓવરડ્રાફ્ટના નામ પર છેતરપિંડીથી બચો. શું કરવું? હસ્તાક્ષર કરતા પહેલા બધા દસ્તાવેજોને બરાબર તપાસો. બેંક શાખામાં જઈને કે કોઈ પરિચિત વ્યક્તિની સહાયતાથી જ ઇન્ટરનેટ બેન્કિંગ પર લેવડ દેવડ કરો. શું ન કરવું? મહત્વપૂર્ણ દસ્તાવેજ કે ચેક અજાણી વ્યક્તિઓને ન સોંપો.